30મી વધારે એવોર્ડથી સન્માનિત અને 55 વર્ષથી યાત્રિકોને નિઃશુલ્ક આશ્રય આપતો સંત શ્રી દોલતરામ બાપુ આશ્રમ પાટણ, તારીખ 14 જુલાઈ 2026, જીવ સેવા એ જ ઈશ્વર સેવા, આ મંત્રને જીવન બનાવીને છેલ્લા 55 વર્ષથી માનવતાની સેવા કરતો સંત શ્રી દોલતરામ બાપુ આશ્રમ આજે પણ હજારો યાત્રિકો માટે માની ખોળા સમાન છે. ચારે દિશામાં સેવાનો દીવો. સંત શ્રી દોલતરામ બાપુની પ્રેરણાથી ચાલતા આ આશ્રમની 4 પવિત્ર શાખાઓ છે. નોરતા ધામ, તા. પાટણ, જી. પાટણ મુખ્ય મથક. જૂનાગઢ સોરઠની ધરતી પર રણુજા, રાજસ્થાન બાબા રામદેવ પીરના ધામ. ધામી, તા. વડાવલી ઉત્તર ગુજરાતમાં ભેદભાવ વગરની ભક્તિ અહીં આવતા દરેક યાત્રી માટે રહેવા જમવાની સંપૂર્ણ નિઃશુલ્ક વ્યવસ્થા છે. ગરીબ અમીર, નાનો મોટો, કોઈ ભેદ નહીં. પદયાત્રી આવે તો પગ દબાવીને સુવડાવે, ભૂખ્યો આવે તો પેટ ભરીને જમાડે. છેલ્લા 55 વર્ષમાં લાખો યાત્રિકોના આંસુ લૂછનાર આશ્રમ આજે પણ અવિરત સેવા કરી રહ્યો છે. 30 વત્તા એવોર્ડથી સન્માનિત સંત સમાજ સેવા અને ધર્મ જાગૃતિના કાર્ય બદલ સંત શ્રી દોલતરામ બાપુને 30મી વધારે રાષ્ટ્રીય સામાજિક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. સરકાર, સંત સમાજ અને જનતાએ એક અવાજે એમના કાર્યને બિરદાવ્યું છે. છતાં બાપુના પગમાં આજે પણ એ જ માટીની સુગંધ અને હાથમાં સેવાનો ભાવ છે. પાટણથી રણુજા સુધી ગુંજે બાપુના નામના ડંકા. 55 વર્ષથી વહે છે પ્રેમ, ના માંગે કોઈ ચાંદી સોના. યાત્રી આવેને આશીષ લઈ જાય, એવું છે નોરતા ધામ સેવામાં જ જ્યાં ઈશ્વર વસે, એવું છે બાપુનું કામ. આશ્રમ ટ્રસ્ટીએ જણાવ્યું કે દાતાઓના સહયોગથી જ આ સેવા યજ્ઞ ચાલે છે. જે કોઈ આ પુણ્ય કાર્યમાં જોડાવા માંગે તેનું હાર્દિક સ્વાગત છે. ધર્મપ્રેમી જનતાને વિનંતી કે આવા સેવાભાવી કાર્યમાં આગળ આવીને પોતાનો ફાળો આપે. રોહિત કે. મહેતા.